ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ શેર મૂડીમાં, જેમાં આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 12। ધ્યાન રાખજો, અત્યારે આપણે એડવાન્સ સમ વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે અને પૂછાતા આવ્યા છે, પૂછાઈ શકે અને જે પૂછાતા આવ્યા છે એવા ક્વેશ્ચન્સની વાત કરીએ છીએ। 9મું અને 10મું ઇન્ડિવિજ્યુઅલ તમે 1, 2, 1, 2 સોલ્વ કર્યું છે, એ બધી વસ્તુ કમ્બાઈન કરીએ ત્યારે કેટલો ફરક પડે, કેવો ક્વેશ્ચન પૂછાય, એવા ક્વેશ્ચન્સ જોઈએ છે। વધારે એક સમ ઉદાહરણ નંબર 12 ધ્યાન રાખજો, કારણ કે થઈ શકે છે કદાચ આ છેલ્લો લેક્ચર હોય ચેપ્ટરનો, રાઈટ। જોઈશું આપણે આગળ, જરૂર પડશે તો એકાદ લેક્ચર હજી લઈશું, અધરવાઇઝ અહીંયા જ પૂરું કરીશું। ઉદાહરણ નંબર 12, ધ્યાની સિરામિક લિમિટેડ ₹10 એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ ₹150 પ્રીમિયમે બહાર પાડે છે। અહીંયા ધ્યાન રાખજે, કારણ કે પ્રીમિયમ કેટલું છે એનું ₹150। અરજી વખતે ₹74, જેમાં 70 પ્રીમિયમ હતું। મંજૂરી વખતે શેર દીઠ ₹44, જેમાં 40 પ્રીમિયમ છે, અને આખરી હપ્તા વખતે 42, જેમાં 40 પ્રીમિયમ છે। કંપનીને 3 લાખ શેરની અરજીઓ મળી હતી। વિશાલે ધારણ કરેલા 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી। કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ વિશાલના શેર જપ્ત કર્યા અને તે શેર દીઠ ₹80 લેખે અવનીને પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી વેચ્યા। ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે જરૂરી આમનોંધ કરો। ઓકે યાર, ડન છે। અને શું કીધું છે બીજું? જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ બનાવો। સરસ। એને ક્વેશ્ચન જે રીતે આપ્યો હોય આપણે તો આપણી રીતે લખવાના। કુલ કેટલા શેર છે? 3 લાખ, જેની મૂળ કિંમત કેટલી છે? ₹10, અને પ્રીમિયમ એનું કેટલું છે? એમણે કીધું છે ₹150 પ્રીમિયમથી બહાર પાડેલા છે, 150। એ 3 લાખ શેર છે, મૂળ કિંમત ₹10 છે, પ્રીમિયમ 150 છે, જેમાં અરજી, મંજૂરી અને હપ્તા, એમાં મૂળ કિંમત વત્તા પ્રીમિયમ બરાબર કુલ। ચલો જોઈ લઈએ શું કીધું છે। અરજી વખતે ₹74 મંગાવ્યા હતા, જેમાંથી 70 પ્રીમિયમ હતું। કુલ 74 છે, 70 પ્રીમિયમ છે, તો મૂળ કિંમત કેટલી હોય એની? 4। એવી જ રીતે મંજૂરી વખતે ₹44 મંગાવેલા છે, એમાંથી 40 પ્રીમિયમ છે, તો કુલ કેટલા હોય? મૂળ કિંમત એની કેટલી હોય? ₹4। આખરી હપ્તા વખતે ₹42 મંગાવેલા છે, એમાંથી 40 પ્રીમિયમ છે અને 2 શું છે? મૂળ કિંમત। આનો સરવાળો કર 10, આનો સરવાળો કર 150 થવો જોઈએ। 40 ને 40, 80 ને 70, 50 થઈ ગયું। કુલ કેટલો થઈ ગયો? 150। તો ₹10 મૂળ કિંમત અને ₹150 પ્રીમિયમ, કુલ રકમ આપેલી છે। હવે આગળ વાંચીએ। કંપનીને 3 લાખની જ અરજીઓ મળી હતી અને આપણે બહાર કેટલા પડ્યા હતા? 3 લાખ। એનો મતલબ કે અહીંયા વધારે અરજીઓ મળેલી નથી, તમે જેટલા શેર બહાર પાડ્યા હતા એટલા જ શેરની અરજીઓ મળી છે। ગુડ। એમાં કોઈ છોકરો છે જેનું નામ છે વિશાલ। નામ શું છે? વિશાલ, જેની પાસે 2000 શેર છે। જેની પાસે કેટલા શેર છે? 2000 શેર છે। તે વ્યક્તિએ આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી। એટલે એ વિશાલે અરજીના રૂપિયા આપી દીધા છે। કોની વાત કરું છું હું? વિશાલની। એણે અરજીના રૂપિયા આપ્યા છે, મંજૂરીના રૂપિયા પણ આપ્યા છે, પરંતુ આખરી હપ્તાના રૂપિયા આપેલા નથી। તો એની પાસેથી યોગ્ય કાર્યવાહી કરી અને જેટલા પણ શેર હતા બધા શું કરી લીધા છે? જપ્ત કરી લીધા છે। એ જ બધા શેર બહાર પાડ્યા, ફરીથી કોને પાડ્યા? અવનીને
શેર દીઠ એવું જ કીધેલું છે કે વિશાલના શેર જપ્ત કર્યા અને તે બધા જ શેર 80 રૂપિયા લેખે બહાર પાડી દીધા અવનીને. તો ફરીથી બહાર પાડે છે અવનીને કેટલા રૂપિયાથી? 80. એમાંથી મૂળ કિંમત શેરની કેટલી છે? 10 રૂપિયા. તો પ્રીમિયમ કેટલું હશે? 70 રૂપિયા. રાઈટ? ઓકે ડન. ચાલો પેલા આટલું ક્લિયર થયું છે. હા, તો હવે અહીંયાથી ક્વેશ્ચન વાંચો. અહીંયાથી ધ્યાન રાખજે, કારણ કે આટલું સમજાઈ જશે ને તો આમનોંધની અંદર મારે તમને વર્કિંગ કે રકમ ક્યાંથી લાવ્યો ને સમજાવવું નહીં પડે. જો આમનોંધ સરખી જોઈએ, એમાં કંઈ નવું ના હોય. કુલ 3 લાખ શેરની અરજી મળી હતી, જેની મૂળ કિંમત 10 છે અને 150નું પ્રીમિયમ છે. એમાં અરજી વખતે 74 રૂપિયા મંગાવેલા છે, જેમાં 4 રૂપિયા મૂળ કિંમત છે અને 70 રૂપિયા છે પ્રીમિયમ છે. મંજૂરી વખતે 44 રૂપિયા મંગાવેલા છે, જેમાંથી 4 મૂળ કિંમત છે અને 40 શું છે એનું પ્રીમિયમ. આખરી હપ્તા વખતે 42 રૂપિયા મંગાવ્યા છે, જેમાં 40 પ્રીમિયમ છે અને 2 શું છે એની મૂળ કિંમત. વિશાલ નામનો એક વ્યક્તિ છે જેની પાસે 2000 શેર છે. જે વ્યક્તિ અરજીના અને મંજૂરીના રૂપિયા તો આપી દે છે, પરંતુ હપ્તાના રૂપિયા આપતો નથી. તો એના પછી એની ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને શેરને શું કરી લીધા છે? જપ્ત. આગળ વાત કરું. હવે એ જે જપ્ત કરેલા શેર છે ફરીથી આપણે બહાર પાડીએ છીએ અવનીને 80 રૂપિયાથી, જેમાં શેરની મૂળ કિંમત કેટલી છે? 10. બંને જગ્યાએ લખ્યું છે. તો 70 રૂપિયા શું હોય છે? પ્રીમિયમ. 70 શું હશે? પ્રીમિયમ. આટલું ક્લિયર છે? તો આમ જ લખીએ. જો સર, પેલી આમ સિમ્પલ છે, રૂપિયા આવે છે તો આમનો શું કરીશું આપણે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર. સર અહીંયા ધ્યાન રાખજો, આપણે અરજીની આમ નોંધ કરીએ છીએ તો અહીંયા શું લખીશું? ઇક્વિટી શેર અરજી ખાતે જમા. વર્કિંગ કરી લઈએ. નંબર ઓફ શેર્સ કેટલા છે? શેરની સંખ્યા 3 લાખ રૂપિયા. 3 લાખ શેર ગુણ્યા અરજી વખતે કુલ કેટલા મંગાવેલા છે? 74 રૂપિયા. સર 74 ગુણ્યા 3 લાખ કરો તો કેટલા આવે છે? જાણીને નવાઈ લાગશે પણ જવાબ લગભગ કરોડમાં આવશે. 2,22,00,000 રૂપિયા. કેલ્સીમાં ચેક કરી જોજે. 3 લાખના 5 મીંડા અને ઓકે ડન છે. હા, 74 ગુણ્યા 3 કરે ને એટલે 222 આવે. બાકીના 5 મીંડા લગાડ્યા તો 2,22,00,000 રૂપિયા થાય છે. બીજી આમનો સર અહીંયા જોતો 3 લાખ શેર આપણે બહાર પાડ્યા હતા અને અરજી પણ કેટલા શેરની મળે છે? 3 લાખની. તો આપણે બીજા કોઈ રૂપિયા એને પાછા આપવાના થતા નથી. આપણે બધા જ શેર, આપણે જેટલી અરજી હતી એટલા જ શેર આવ્યા છે, વધારાના શેર નથી, તો આપણે પરત પણ કરવા પડશે નહીં. ચલ જો એની આમનું જ લખી લઈએ. સેકન્ડ, ઇક્વિટી શેર ખાતે જમા કર્યું છે, હવે ઉધાર કરી દઈએ. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 2,22,00,000 રૂપિયા. કેટલા કહું છું? 2,22,00,000 રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. સર અહીંયા પ્રીમિયમ છે, જો ધ્યાન રાખવાનું, 74 રૂપિયાથી કર્યું હતું, એની અંદર મૂળ કિંમત કેટલી છે? 4 અને પ્રીમિયમ કેટલું છે? 70. તો એનો મતલબ સર શેર મૂડીમાં હંમેશા યાદ રાખવાનું. આના આગળના લેક્ચરમાં પણ મેં વાત કરેલી છે તમને. શેર મૂડીમાં મૂળ કિંમતે રૂપિયા જાય. શું કીધું? શેર મૂડીમાં મૂળ કિંમતે રૂપિયા છે, એટલે મૂળ યાદ રાખવાનું, મૂડી અને મૂળ કિંમત. તો મૂડી અને મૂળ કિંમત સાથે સીધો સંબંધ છે.
તો કુલ શેર કેટલા છે? 3 લાખ ગુણ્યા મૂળ કિંમત કેટલી છે? અહીંયા જોવાનું, અહીંયા ચેક કરો વિદ્યાર્થી, મૂળ કિંમત 4 રૂપિયા અને નીચે જામીનગીરી પ્રીમિયમની વાત કરીએ 3 લાખ શેર ગુણ્યા સર પ્રીમિયમ કેટલું છે? 70. હવે ખબર પડી ને કેમ બંનેના કોલમ અલગ અલગ ડ્રો કર્યા હતા? ઈઝી, કોઈ જ માથું નહીં મારવાનું વધારે. અહીંયા જે દેખાય છે એમાં લખ દેવાનું, સિમ્પલ. બસ પછી કેલ્ક્યુલેટર તો તમારી પાસે છે જ, ગણતરી કરી લો. 4 તેરી સોરી 4 તેરી ને 12 લાખ રૂપિયા. હવે આ તમારે કરવું પડશે. 3 લાખ ગુણ્યા 70, 7 તેરી 21, 210, 210 ને બીજા 5 મીંડા, સરસ. 2 કરોડ 10 લાખ રૂપિયા. ખબર પડે? હા. આમનોંધ મેં અત્યાર સુધી અરજીની કરી છે, ખાલી મેં શેની આમનોંધ કરી છે? અરજીની. જો અરજીની મેં આમનોંધ મેં શું કરી? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 3 લાખ શેર ગુણ્યા 74 એટલે 2 કરોડ 22 લાખ, 2 કરોડ 22 લાખ. અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, જેટલું જમા એટલું ઉધાર, 2 કરોડ 22 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, મૂડીમાં મૂળ કિંમતથી લખવાનું, તો 3 લાખ ગુણ્યા 4 કુલ કેટલા થયા? ખાલી 12 લાખ રૂપિયા. પછી તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલે કે 3 લાખ ગુણ્યા 70 રૂપિયા. કેટલા? 3 લાખ ગુણ્યા 70 રૂપિયા કેટલા થાય છે? 2 કરોડ 10 લાખ રૂપિયા. આટલું ક્લિયર છે? ઓકે, ચલો જો ત્રીજી આમનોંધ. સર અહીંયા તમે આમનોંધ ઉપર નીચે કરો ને તો કોઈ જ તકલીફ પડતી નથી ક્યારેય. તો ચલો થોડીક કરી જ નાખીએ, આ ફોર્મેટથી જ લખીએ. બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે સર અરજીની આમનોંધ થઈ ગઈ છે, મંજૂરીની કરવાની બાકી છે એટલે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. વર્કિંગ પણ કરી લઈએ. 3 લાખ શેર છે મને ખબર છે, પણ મંગાવેલા કેટલા છે? અહીંયા જો 3 લાખ શેર ઉપર 44 રૂપિયા મંગાવેલા છે. કેટલા મંગાવેલા છે? 44. કરો ચલો વર્કિંગ. 3 લાખ શેર ગુણ્યા 44 રૂપિયા. તો આનો જે જવાબ આવે તમારે બંને બાજુ લખવાનું છે. અને જવાબ કેટલો આવશે? 1 કરોડ 32 લાખ. 1 કરોડ 32 લાખ ઉધાર અને 1 કરોડ 32 લાખ જમા. મીંડામાં ધ્યાન રાખજો, વાંચવામાં તકલીફ પડે. 13,20,000 વાંચીને 13,20,000 લખી ના દેતા પાછા. હા, વાંચવામાં ધ્યાન રાખવાનું. ચોથી, ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કેટલું કર્યું છે? 1 કરોડ 32 લાખ. તો એટલું જ ઉધાર કરીએ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 1 કરોડ 32 લાખ રૂપિયા ઉધાર થાય. શું કહું છું? 1 કરોડ 32 લાખ રૂપિયા શું થાય? ઉધાર. હવે તે રૂપિયા ક્યાં લઈ જવાના હોય? ઇક્વિટી શેર મૂડીમાં. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે સર અહીંયા તમને પ્રીમિયમ આપેલું છે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે. વર્કિંગ પણ કરી લઈએ. 44 રૂપિયામાંથી 4 મૂળ કિંમત હતી અને 40 શું છે? પ્રીમિયમ. અને તમને ખબર જ છે શેર મૂડીમાં મૂળ કિંમતે રૂપિયા જાય. શેર મૂડીમાં મૂળ કિંમતે જાય. ચલો કરો અહીંયા. તો કુલ શેર કેટલા છે? 3 લાખ. 3 લાખ શેર ગુણ્યા ઇક્વિટી શેર મૂડી ખાતે. તો કુલ મૂડી મૂળ કિંમત કેટલી છે? 4 રૂપિયા 4. આ નિશાની ગુણાકારની છે. કરો તો કેટલા થાય? 3 લાખ ગુણ્યા 4
12 લાખ રૂપિયા થશે. હા સર સેકન્ડ. જામીનગીરી પ્રીમિયમમાં પ્રીમિયમની ગણતરી કરવાની છે ખાલી. 3 લાખ શેર ગુણ્યા 40 રૂપિયા પ્રીમિયમ છે તો 4 તેરી 12, પણ અહીંયા 12 લાખ નહીં થાય, અહીંયા થશે 1,20,00,000. 1,20,00,000 રૂપિયા. સર મંજૂરીની પણ આમ નોંધ લખી દીધી. બસ પેલા અહીંયા સુધી ક્લિયર છે, કારણ કે હવે થોડું ટ્વિસ્ટ આવશે. તો ટ્વિસ્ટ આવે પહેલા સોર્ટ આઉટ કરી લઈએ. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 3 લાખ ગુણ્યા 4 44. અહીંયા જો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તો એની પણ આમ નોંધ કરી લીધી. શું કરી? 3 લાખ શેર ગુણ્યા 4 મૂળ કિંમત ઉપર, અને એમાં પ્રીમિયમ કેટલું છે? 40. પ્રીમિયમ હંમેશા જમા થાય. પ્રીમિયમ હંમેશા કેવું થાય? જમા. બસ તો મેં કરી દીધી હતી એ જમાની એન્ટ્રી. પાંચમી આમ નોંધ, હાથ અડી ગયો, અહીંયા મેં શું લખ્યું હતું? ઇક્વિટી 5. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. કારણ કે સર હવે આમ નોંધ શેની કરવાની છે? મારે હપ્તાની. મારે આમ નોંધ શેની કરવાની છે? હવે હપ્તાની. તો બસ ચલો હું હપ્તાની આમ નોંધ કરી લઉં. પણ કેટલી કરીશ? તો બેંક ખાતે લખ્યું છે તો જેટલું ઓછું મળશે એટલું ઓછું કરીશ. વર્કિંગ કરું. આના શેર કેટલા છે? 2000. તો એનો મતલબ કુલ 3 લાખ શેર છે, એમાંથી મને 2 લાખ ઉપર રૂપિયા મળવાના નથી. શું કીધું મેં? કુલ 3 લાખ શેર છે, એમાંથી 2000 શેર ઉપર રૂપિયા મળવાના નથી. તો રિમેનિંગ અહીંયા કેટલા શેર ઉપર મને રૂપિયા મળશે? 2 લાખ. 3 લાખમાંથી 2000 બાદ કરો, 2,98,000 શેર ગુણ્યા હપ્તા વખતે તમે કેટલા રૂપિયા મંગાવેલા છે એ મહત્વનું છે. તો અહીંયા જો હપ્તા વખતે તમે કેટલા મંગાવો છો? 42 રૂપિયા. હપ્તા વખતે કેટલા રૂપિયા મંગાવો છો તમે? 42 રૂપિયા. તો ગણી લો કે 42 રૂપિયા લેખે કેટલા રૂપિયા થશે? 1,25,16,00,000. 1,25,16,00,000 એ ઉધાર, અને જમા કેટલા? 1,25,16,00,000 રૂપિયા. હા, આમ જ મેં ઉપંચ કર્યું છે. એટલે સિક્વન્સમાં બહુ ધ્યાન ન આપતા. તમે કોઈ પણ રીતે એક્ઝામમાં લખી શકો છો જે તમને સુટેબલ હોય. છઠ્ઠી મોસ્ટ લખી દો, પણ જરૂર નથી. તમે હોશિયાર જ છો એવું માનું છું. હપ્તાની જ આમનોંધ કરીએ છીએ, પણ છેલ્લી આમનોંધ કરીએ છીએ. શું હશે? ઇક્વિટી શેર હપ્તા ખાતે, કારણ કે અહીંયા જમા કર્યું છે એટલે ઉધાર કરો. ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર. સર જેટલું જમા છે એટલું ઉધાર થશે? ના, નહીં થાય. કેમ સર નહીં થાય? કારણ કે અહીંયા મને 2000 શેર ઉપર રૂપિયા મળતા નથી. કોના શેર છે? અહીંયા જો વિશાલના 2000 શેર છે, જેની ઉપર મને હપ્તાના રૂપિયા મળતા નથી. તો ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. ચાલ જો એની પણ ગણતરી કરી જ લઈએ જોડે જોડે કે તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. તો અહીંયા તો વર્કિંગ 3 લાખ શેરની કરીશું. 3 લાખ ગુણ્યા કેટલા મંગાવેલા છે? 42 રૂપિયા. ઇક્વિટી શેર મૂડી ખાતે 3 લાખ શેર
પરંતુ એની મૂળ કિંમતે, તો એની મૂળ કિંમત કેટલી છે? ₹2 અને 3 લાખ શેર ઉપર જામીનગીરી પ્રીમિયમ હું લખું છું ત્યારે ગણતરી કેટલાથી કરી જામીનગીરી પ્રીમિયમની? ₹40 થી. આટલું પેલા ક્લિયર થાય છે? હા. હવે અમાઉન્ટ લખીએ. 3 લાખ ગુણ્યા 40 એટલે કેટલા થશે? 1,20,00,000 રૂપિયા. 3 લાખ ગુણ્યા 2 1,20,00,000 રૂપિયા. હા, 6 લાખ રૂપિયા. 1,20,00,000 અને 6 લાખ, તો ટોટલ ઉધાર કેટલા થશે? 1,24,00,000 રૂપિયા. જો તો પેલા આમનું એટલી ક્લિયર થાય છે, મેં ડાયરેક્ટ આમનું કરી છે. બેંક ખાતે ઉધારતી ઇક્વિટી શેર હપ્તા ખાતે પણ 2000 શેર ઉપર વિશાલ રૂપિયા નથી આપતો, એ રૂપિયા મેં અહીંયા લખેલા નથી. એની સિવાય છઠ્ઠું, ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે અહીંયા જો તો ટોટલ કેટલા મંગાવે છે? 42. એમાંથી હપ્તો પ્રીમિયમ કેટલું છે? 40 અને મૂળ કિંમત કેટલી છે એની? 2. 6 પહેલા ક્લિયર થઈ. હા, સાતમી કઈ હશે? 2000 શેર જે વિશાલ પાસેથી છે એ આપણે જપ્ત કરી લીધા છે. શું કરી લીધું છે? જપ્ત. આવી જાય ચાલ ઉપર. તો જેટલા રૂપિયા વિશાલે આપ્યા હશે એટલા જપ્ત થશે. શું બોલું છું હું? જેટલા રૂપિયા વિશાલે આપ્યા હશે એટલા જપ્ત થશે. તો અહીંયા જો હમણાં આગળના એક્ઝામ્પલમાં જ વાત થઈ હતી આપણી કે અરજી અને મંજૂરીના રૂપિયા વિશાલે આપી દીધેલા છે, તો 74 અને 44 આટલા રૂપિયા આપ્યા છે. સરવાળો કરો કેટલું થાય? 70 ને 4 110 108. એનો મતલબ વિશાલે કુલ 108 રૂપિયા આપેલા છે અને 42 રૂપિયા આપેલા નથી. તો જપ્ત કેટલા થશે? 108. જેટલા રૂપિયા આપેલા હોય સર એટલા જ જપ્ત કરી શકાય, એનાથી વધારે નહીં. પણ જો મૂળ કિંમતની વાત કરીએ તો આપણે ખાલી મૂળ કિંમતથી કરીશું. આ 74 અને 44 ની અંદર પ્રીમિયમ કેટલું છે? 70 અને 40. આપણે જે દાખલાઓ 10માના સોલ્વ કર્યા હતા 10મા ઉદાહરણમાં એમાં જ ચોખવટ કરી હતી કે જો તમને પ્રીમિયમ મળી ગયું છે અને તમે શેર જપ્ત કરો છો તો આપણે એકે લખવાનું જ નથી. ઓકે ગુડ. પણ તમે હપ્તા મંગાવો છો, એ હપ્તાની અંદર પ્રીમિયમ છે અને એ પ્રીમિયમ તમને નથી મળતું તો તમારે લખવાનું. તો અહીંયા 42 રૂપિયા નથી મળતા તો એની સાથે એનું 40 રૂપિયાનું પ્રીમિયમ પણ મળેલું હશે નહીં. તો અહીંયા શું કરીશું? તો આ 40 રૂપિયા જે પ્રીમિયમના છે એ આપણે ઉધાર કરીશું. એ શું કરીશું? આપણે ઉધાર. ચલ જો આમનો જ લખું. 7 મોસ્ટ, સાતમી આમ નોંધ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. તો આટલું ક્લિયર થયું? કારણ કે મને પ્રીમિયમ અહીંયા નથી મળ્યું 40 રૂપિયાનું, એટલે મેં શું લખી દીધું? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. હવે વર્કિંગ પણ કરી લઈએ. વિશાલના શેર કેટલા છે સર? 2000. મૂડીમાં મૂળ કિંમત લખાય, હંમેશા યાદ રાખવી, અને મૂળ કિંમત કેટલી છે? 10. જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા જામીનગીરી પ્રીમિયમના મંગાવેલા છે એને અહીંયા લખ્યું. જો કેટલા મળ્યા ગયા છે? 40 રૂપિયા. તો કરો ચલો. 2000 ગુણ્યા 10 અને 2000 ગુણ્યા 40 કેટલા થશે? 2000 ગુણ્યા 10 એટલે 20000 અને 4 દુ 8 એટલે 80000 રૂપિયા. આ તો વાત થઈ ખાલી ઉધારની. જમા શું કરીશ? તે બ્લુ, તે શેર જપ્તી ખાતે જમા, તે શેર જપ્તી ખાતે જમા, તે શેર બાકી હપ્તા ખાતે લખી શકો છો.
અધરવાઇઝ તમે અહીંયા જોઈ લો તો કયો હપ્તો છે, આખરી હપ્તો છે, તો તમે આખરી હપ્તો પણ લખી શકો છો. તે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે જમા. બાકી હપ્તા ખાતે જમા. જો તો પેલા આટલું ક્લિયર થાય છે. આખી આમ શું થઈ? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તો સર તમે કેટલા રૂપિયા જપ્ત કરી શકો? તો જેટલા એણે આપેલા હોય એટલા રૂપિયા જપ્ત કરી શકાય. એને કેટલા આપ્યા છે? અરજીના અને મંજૂરીના પ્રીમિયમ ધ્યાનમાં ન લેવાય તો વધ્યા કેટલા? 4 ને 4 8. 2000 શેર ગુણ્યા 8 કરો, અહીંયા કેટલા વધશે? 16,000 રૂપિયા. અને છેલ્લે તે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે કે મારે ઇક્વિટી શેર છેલ્લો હપ્તો કેટલાનો હતો? 42,000 નો. તો એ 42 રૂપિયાનો. તો એ 42 રૂપિયા મારે લેવા પડશે. 2000 શેર ગુણ્યા રૂપિયા 42. 42 ગુણ્યા 2 84,000. તો 84,000 અને 16,000 એટલે કે જમા 1 લાખ અને ઉધાર 1 લાખ. આવી રીતે આ 7મી આમનોંધ આવે. આટલું ક્લિયર થાય છે પહેલા? હા, કે આવી રીતે કઈ આમનોંધ લખીશું આપણે? 7મી આમનોંધ આવી રીતે લખાય. હવે શેની આમનોંધ લખવાની છે? શેર જે તમે ફરીથી બહાર પાડવાના છો એની. શેની આમનોંધ? જે શેર તમે ફરીથી બહાર પાડો છો એની. પણ સર અહીંયા તમે શેર મૂળ કિંમત કરતા ઓછી કિંમતથી બહાર પાડતા નથી. તમે જે મૂળ કિંમત છે એના કરતા પણ વધારે કિંમતથી શેર બહાર પાડો છો. તો ચલો જો તો અહીંયા અવનીને તમે શેર બહાર પાડો છો, એ રૂપિયા આપે છે. કેટલા રૂપિયાથી બહાર પાડો છો? તો તમે 80 રૂપિયાથી શેર બહાર પાડો છો. એમાં એની મૂળ કિંમત કેટલી છે? 10 રૂપિયા. અને પ્રીમિયમ કેટલું છે? 70 રૂપિયા. રાઈટ સર? લખો અહીંયા. ચલો 8મી આમનોંધ. બેંકમાં રૂપિયા આવશે એટલે આપણે શું લખીશું? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કારણ કે જે પણ શેર બહાર પાડો એ રૂપિયા આવશે એ ક્યાં લઈ જવાય? શેર મૂડી ખાતે. પણ મૂડી ખાતેમાં તમે ખાલી મૂળ કિંમત લખી શકવાના. મૂળ કિંમત એટલે કે 2000 શેર ગુણ્યા એની મૂળ કિંમત કેટલી છે? 10 રૂપિયા. જ્યારે બેંકમાં તો તમને રૂપિયા મળવાના છે પૂરા, કે 2000 ગુણ્યા 80 રૂપિયા મળશે. કેમ 80 રૂપિયા મળશે? કારણ કે તમે અહીંયા કેટલાથી શેર બહાર પાડો છો? 80 રૂપિયાથી. તો 70 રૂપિયા શું છે? તો સર 70 રૂપિયા તમારું છે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 2000 શેર ઉપર રૂપિયા 10. ફરીથી એક વખત બોલી જો મેં શું કર્યું એ. બેંક ખાતે ઉધાર 2000 શેર ગુણ્યા 80 રૂપિયા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2000 શેર ગુણ્યા 10. કારણ કે મૂડી ખાતામાં મૂળ કિંમતથી જ લખાય. તો અહીંયા એની મૂળ કિંમત કેટલી હતી? અહીંયા રહી 10 રૂપિયા. પ્રીમિયમ કેટલું છે? 70. મેં અહીંયા 10 લખ્યું છે. પ્રીમિયમ કેટલું છે? 70 રૂપિયા. બસ તો અહીં તમારે વર્કિંગ કરવાની છે. 8 દુ 16 1,60,000 અહીંયા આવશે. 2000 ગુણ્યા 10 સિમ્પલ છે. કેટલા થશે? 20,000. અને 70 into 2 1,40,000. સર આ કર્યા પછી 9મી આમનોંધ ક્યારેય ભૂલવાની નહીં. કઈ આમનોંધ કહું છું તમને? 9મી આમનોંધ. શેની છે? શેર જપ્તી માટેની આમનોંધ છે. એના ખાતાને બેલેન્સ કરવા માટે. તો ચલો અહીંયા જો તો શેર જપ્તી તમે ક્યારે કરી હતી? અહીંયા કરી છે. ક્યાં કરી છે? અહીંયા. કેટલા છે? સર અહીંયા જે છે શેર જપ્તી ખાતે જમા 16,000. પણ સર ઉધાર કઈ છે? કારણ કે અહીંયા ઉધાર હોય છે. જ્યારે તમે શેર બહાર પાડો ત્યારે કદાચ શેર જપ્તી ઉધાર હોય, પણ અહીંયા તો તમે પ્રીમિયમથી બહાર પાડો છો એટલે અહીંયા શેર જપ્તી ઉધાર નથી. તો એનો મતલબ જેટલી જમા છે એટલી ઉધાર કરી દો. આવી રીતે
શેર જપ્તી ખાતે ઉધાર જેટલી જમા છે ને બધી ઉધાર, કારણ કે અહીંયા શેર જપ્તી નથી, કારણ કે તમે આ વખતે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હતા. જો મૂળ કિંમત કરતા ઓછી કિંમતથી શેર બહાર પાડ્યા હોય તો અહીંયા શેર જપ્તી આવે, નહીતર ન આવે. તો અહીંયા કેટલી છે? 16,000. તો ઉધાર કેટલી? 16,000. તે મૂડી અનામત ખાતે જમા 16,000 રૂપિયા. જો તો પેલા આટલું ક્લિયર થાય છે? હા સર. જો સર આટલું ક્લિયર થતું હોય તો એ લોકોએ છેલ્લે કીધું છે જામીનગીરી પ્રીમિયમ ખાતું બનાવવાનું. શું કીધું છે એ લોકોએ છેલ્લે? જામીનગીરી પ્રીમિયમનું ખાતું બનાવવાનું કીધું છે. ખાતું સર આપણે હમણાં જ ઇક્વિટી શેર હોલ્ડરના ટાઈમે બનાવેલું હતું એવું જ અકાઉન્ટ બનાવવાનું, પણ ચલો બનાવી જ દઉં છું. લખવું હોય તો લખી લેજે આટલું. તો મારે શેર જામીનગીરી પ્રીમિયમ એટલે બીજી આમ નોંધ જોઈએ છે, તો અહીંયા સુધી રિમૂવ કરી શકાશે. ચલો એક્ઝામ્પલ નંબર 12 ઉદાહરણ હતું, યાદ રાખજો. ડન છે. કયું ખાતું બનાવવાનું છે? જામીનગીરી પ્રીમિયમ. સર ઓલી વખતે ખાતું બનાવેલું હતું, તમને ખબર જ છે, તો આ વખતે હું રફ બનાવું છું. કારણ કે આ વખતે અમાઉન્ટ મોટી છે. તારીખ, વિગત, અહીંયા એનપી આવે, યાદ રાખવાનું હોય. અહીંયા આવે રકમ, તારીખ, વિગત, અહીંયા આવે નોંધવાળી પાના નંબર, અને અહીંયા શું આવશે? રકમ. આને કહેવાય સર જમા બાજુ, આને કહેવાય ઉધાર બાજુ. ચલો હવે લખવાનું સ્ટાર્ટ કરીએ. શું કરવાનું સર? ખતવણી. શું કરવાનું? ખતવણી. આમનો જ નંબર 2. જો તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કેટલું છે? 2,10,00,000. કઈ આમનો છે? 2. જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 2,10,00,000 રૂપિયા. વિગત ઉધારમાં કઈ છે? ઇક્વિટી શેર અરજી. તો લખવાનું અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતા. એની પછી જો ત્રીજી આમનોંધમાં ઇક્વિટી શેર જામીનગીરી પ્રીમિયમ ખાતું છે. જામીનગીરી પ્રીમિયમ ખાતું. ત્રીજી આમનોંધમાં કે જામીનગીરી પ્રીમિયમ દેખાય છે? નથી સર, નથી દેખાતું. ચોથી આમનોંધમાં આવું ઇક્વિટી શેર મંજૂરી, શેર મૂડી, જામીનગીરી પ્રીમિયમ. હા દેખાણું. જો તો ચોથી આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,20,00,000 રૂપિયા છે. આમનોંધ નંબર 4. અમાઉન્ટ કેટલી છે? 1,20,00,000 રૂપીઝ. અને ઉધાર શું છે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઇક્વિટી શેર મંજૂરી અહીંયા ઉપર લખ્યું છે ખાતે, એમાં સમજી લેજો. 1,20,00,000 રૂપીઝ. જો તો ફોર્થ લખી દીધું. ફિફ્થ આમ નોંધની અંદર તમને જામીનગીરી પ્રીમિયમ દેખાય છે? ના સર નથી. ઓકે, સિક્સ્થમાં જઈએ. સિક્સ્થ આમ નોંધની અંદર તમને જામીનગીરી પ્રીમિયમ દેખાય છે? કારણ કે હું માત્ર જામીનગીરી પ્રીમિયમનું ખાતું બનાવું છું, તો બીજી કોઈ જ મારે કામનું જોતું નથી. જામીનગીરી પ્રીમિયમ હશે તો હું એની ખતવણી કરીશ અકાઉન્ટમાં. અહીંયા છે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,20,00,000. કઈ આમ નોંધ છે? છઠ્ઠી. 1,20,00,000 રૂપીઝ. અને એની ઉધારમાં વિગત શું લખી છે? ઇક્વિટી શેર હપ્તા ખાતે. એવું જ છે ને? હા એવું જ છે. ક્લિયર? સાતમું. સર સાતમાની અંદર તમને ક્યાંય જામીનગીરી પ્રીમિયમ દેખાય છે? હા સર છે, આવી ગયું. પણ અહીંયા ઉધાર છે, જમા નથી. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 80,000 છે.
શું કીધું? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા છે? 80,000 લખો. ચલો અહીંયા ઉધાર બાજુ આમ નોંધ નંબર 7 જામીનગીરી પ્રીમિયમ ઉધાર 80,000. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર રૂપિયાના ખાનામાં 80,000 રૂપિયા. પણ હવે એમાં વિગત શું લખીશું? ઉધારની ના લખાય, જમાની જો શેર જપ્તી ના લખાય, મૂળ કિંમત હોય. ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે, એટલે ઇનશોર્ટ આખરી હપ્તાનું છે તો શું લખીશું અહીંયા? ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે 80,000 રૂપિયા. 7 આમનોન સુધી ક્લિયર છે. જેટલી જગ્યાએ મને જામીનગીરી પ્રીમિયમ દેખાતું હતું એટલી જગ્યાએ મેં એની અસર આપી છે. હવે 8મી આમનોંધ જોઈએ. બેંક ઇક્વિટી જામીનગીરી છે સર. 8મી આમનોંધની અંદર જામીનગીરી પ્રીમિયમ આપેલું છે. કેટલું આપેલું છે? તો સર જમા છે 1,40,000. કેટલું છે? 1,40,000. 9મી જોઈએ જ લઈએ. અહીંયા ક્યાંય જામીનગીરી પ્રીમિયમ છે? ના સર નથી. ચલો અહીંયા જો 9મી આમનોંધમાં, સોરી કઈ આમનોંધ છે આવડિયા જેમાં જામીનગીરી પ્રીમિયમ છે? 8મી. તો 8મી આમનોંધની અંદર મને આપેલું છે જમા બાજુ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,40,000 રૂપિયા. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,40,000 અને ઉધારમાં કઈ વિગત છે? બેંક. તો અહીંયા હું સિમ્પલી લખી દઈશ બેંક ખાતે. ટોટલનો એક જ નિયમ, ઉપર સિંગલ લાઈન નીચે ડબલ લાઈન. શું કીધું? નીચે ડબલ લાઈન ઉપર સિંગલ લાઈન. તો હવે સર આ બાજુ 80,000 છે, આ બાજુ આટલા બધા રૂપિયા છે કરોડમાં. તો બટ ઓબ્વિયસ કે આ બાજુ જે સરવાળો આવશે એ વધારે આવશે. તો કરો ને, આ બાજુ સરવાળો કેટલો આવે છે એ જોઈ લેવાનું. 4,80,000 અને બીજા 10. અચ્છા 1,40,000 છે. ₹4,51,00,000 રૂપિયા. કેટલા કહું છું? 4,51,40,000 રૂપિયા ટોટલ જોઈને લખજે. 4,51,40,000. સર અહીંયા તફાવત આવે. અહીંયા શું આવે? તફાવત. રકમ મોટી છે તો 4,51,40,000 રૂપિયા. 4,51,40,000 રૂપિયામાંથી 80,000 બાદ કરો તો તફાવત શું આવે? 4,50,60,000 રૂપિયા. તો આટલું ક્લિયર થયું. સર આની પહેલાનો જો દાખલો તો એની અંદર મેં અહીંયાથી શેર જપ્તી ખાતું બનાવતા શીખવાડ્યું હતું. આ એક્ઝામ્પલની અંદર આપણે જામીનગીરી પ્રીમિયમનું ખાતું બનાવતા શીખ્યા. કઈ રીતે હોય? જેટલી આમનોંધની અંદર તમને જામીનગીરી પ્રીમિયમ દેખાય છે એ બધું તમે અકાઉન્ટની અંદર લખી દેશો. કેટલું લખી શકશો? જેટલી આમનોંધમાં તમને જામીનગીરી પ્રીમિયમ દેખાતું હોય એ બધું તમે શેમાં લખી દેવાનું? અકાઉન્ટની અંદર. છેલ્લે અકાઉન્ટ ક્લોઝ કરવાનું અને અહીંયા શું લખવાનું? આ જે તમારે ટોટલ મળે એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. સર આ બાકી ક્યાં લઈ જવાની, કેમ લઈ જવાની, એની અત્યારે તમારે કોઈ જરૂર નથી. તો જરૂર નથી તો એમાં આપણે પડવું પણ નથી. ક્લિયર છે? ઉદાહરણ નંબર 12. ઇનશોર્ટ તમારે જેટલું શીખવાનું હતું એ બધું જ હવે આ જ એક્ઝામ્પલ સાથે ક્લિયર થાય છે. તમારે શીખવાની હવે કોઈ જ વસ્તુ બાકી નથી. બસ આ હતો એક્ઝામ્પલ નંબર 12. થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. ક્વેશ્ચનને આપણે જે રીતે લખીએ છીએ જો એ રીતે તમને લખતા આવડી જશે ધેટ્સ મીન્સ તમને ચેપ્ટર આવડી જશે. શેર મૂડીના હિસાબો જો આવડશે તો અને તો જ તમને પાછળ ડિબેન્ચરના હિસાબો છે જે બંને એક સરખા જેવા છે તમને સરળ પડશે. રાઈટ? બસ આ તો ઉદાહરણ નંબર 12. કોઈ પણ ક્વેરી છે રિવાઇઝ કરો. 2 વખત 4 વખત 6 વખત વિડીયો જોઈ શકો છો. બાકી હું તો છું જ સર્વિસમાં.
ચલો મળીએ પછી. જય હિન્દ.